ઘણા હું અધર છે હે અધર બહુ વયો ગયું. કેમ અધર? ઓલો ચેટી હાવ નીચે હતી ને. હા સેટી નીચી હતી અને હવે ઉપર જ જવાનું છે બહુ ઉપર. પ્લસ પ્લસ ડે બાય ડે લાઈફ માં પ્લસ થતું જવાનું છે. ઘણા સપના છે બધા ઘણા પૂરા કરવા. તો એકાદ બે તો કયો હે એકાદ બે સપના તો કયો. એ પાર્થભાઈ સપના સાંભળવા આવો. હા નહીં કઈક મારે પોતા માટે કરવું છે હા એવું છે. મને મારી જિંદગી આમ ખરાબ ન લાગવી જોઈએ એવું. સ્વાભિમાન થી જીવી શકવા જોઈએ એવું. સ્વાભિમાનથી જીવવું. વિચારો જે લોકો હાવ ભણેલ ગણેલ હોય ને બેકારીમાં જીવન જીવતા હોય ને એને વિચારવા જેવું છે કે પથારીમાં પડ્યા પડ્યા એનું ડ્રીમ્સ છે કે હું સ્વાભિમાનથી મારું જીવન જીવું ને હું કંઈક કરું. આપણે એને યુટ્યુબર બનાવી દેવા છે. નહીં મેં હિમેશભાઈ ને એ જ વાત કરી હતી. મેં કીધું હું ત્યાં આવું નહીં તમે જોઈજો હું કાંઈક નવીન કરીશ. આપણે એને યુટ્યુબર બનાવી દેવા. ભલે મારા મહિનો સેટલ થતા વાર લાગશે પણ હું કાંઈક નવીન કરીશ. હા બનાવું થઈ જશે. શું છે ચેનલ નું નામ? મારું નામ જ છે નરસિંહ સોલંકી. ભાઈ નરસિંહ સોલંકી સર્ચ કરીને ફોટો છે એમાં? ફોટો મારો જ છે. નહીં ફોટો મારો નથી. મેં જિંદગી છે તો તકલીફ હશે ને એવો ફોટો મૂક્યો. આ ભાઈ જિંદગી છે તો તકલીફ હશે ને એવું યુટ્યુબ ની ચેનલ છે ભાઈ. આપણું સાથી પરિવાર બધું સબસ્ક્રાઇબ કરી આવજો જઈને. એટલે આપણે આને યુટ્યુબર બનાવી દઈએ કા? એ ચેનલ માં પણ કોઈ સર્ચ કરે ને હું ઘણા ને કહું સપોર્ટ કરો પણ કોઈ કરતા નથી. હવે બધાય કરશે કા? ભાઈ આપણા નરસિંહભાઈ સોલંકી ની ચેનલ ને બધાય સપોર્ટ કરજો. યુટ્યુબર બનાવવાના છે. મારો પ્લાન હતો કે હું ત્યાં જાય ને તો નવી ચેનલ બનાવે નવા વિડીયો. પ્લાનિંગ તો 2 મહિનામાં હું મહિનો દીમાં ગઈ પછી હું પ્લાનિંગ કર્યા. મેં બસ એ જ પ્લાન કર્યો હતો. પેલા હિમેશભાઈ અરે મારી વાત થતી ને મેં કીધું જો મારે એક કામ કરવાનું છે. મારે ચેનલ બનાવવાની છે યુટ્યુબ ની. મારી પાસે ઘણા સ્કેમ પડ્યા છે. નકરા રેકોર્ડિંગ જ પડ્યા છે. એમ નહીં સ્કેમ એટલે સ્કેમ માં કે સામેલ નહીં ક્યાંય ફસાવો જ નહીં. પેલા નંબરમાં તો મને ફસાવો ને બધાને વાર લાગે. હું ક્યાંય ન ફસાવ. એમ તો હું સ્માર્ટ છું. હા કોઈ ફસાવી ન કરે. પેલા કઈક તમે 300 રૂપિયા ભરો ને તમને 1 લાખ રૂપિયા મળશે. એટલે હું કેવું ભાઈ 1 લાખ રૂપિયામાંથી 50,000 તમે રાખો અને ખાલી 50,000 મને દો. તમને 300 રૂપિયા નથી. 300 રૂપિયા કાપી લેજે અને કઈ 99,700 રૂપિયા જમા કરી દે તો પછી ભાગી જાય. કે 1 લાખ રૂપિયામાંથી 300 રૂપિયા તારા કાપી લેજે. 300 કાપીને 99,700 મોકલી અને પછી મારા ખાતામાં આવશે એટલે હું તને 50 આમાં મોકલી. આપણે ફિલ્મ સ્ટાર આપણે એક છે ને એનો હતો ને મને કમેન્ટ આવી. મને કે હું તારો ચોક્કસ કરીશ પણ 2 મહિના વયા ગયા 3 મહિના હજી એને ચોક્કસ નથી કર્યું. છે મારી ભાઈ હકીકત તમે ખાલી કમેન્ટ વાંચશો ને એટલે તમને એમ થઈ જાય. અને આ ફિલ્મ સ્ટાર હો આપડા એ નામ નો લેવાય. પણ એમાં એવું છે કે ઈ સાચું છે એવું ખબર કેમ પડે કે ઈ પોતે જ કરે છે? એ સાચું પોતે એવું લાગે આપણને. લાગે નહીં ઈ પોતે હોય તો જ. હા રેડી હે પોતે હોય મને ખબર હોય ને ફિલ્મ સ્ટાર કોણ હોય. હા રેડી હું ફેક આઈડી કોઈ દી હું ફોલો ન કરું. હું કોન્ટેક્ટ માં છું પણ હું એવી રીતે નહીં સમજ્યા. કારણ કે હું પછી તમાર જેવું મારું કામ છે. પછી ગમે એ હોય ને ગમે એવડી હસ્તી હોય તો એક વખત ડિલીટ એટલે એ પછી ડેટામાં જ ન હોય. મેં આમાં કઈ આ બેન કમેન્ટ કરી કે આને જલ્દી ઉઠાવી લ્યો ભગવાન. મેં કીધું થેન્ક યુ ભાઈ. મારે હજી કે ઘણું જીવવું છે ભાઈ. અને મારા ઘણા બધા ડ્રીમ્સ છે. આપણી ઓલા ઉપર છે આપણા ઓલા ઉપર છે કમેન્ટ? નહીં આપણા મારામાં તો આવ્યું હોય તો હું તો મૂકું જ નહીં. તમે જોઈ જ લ્યો. યુટ્યુબ માં હોય તો હું લઈ લઉં. મૂકું નહીં હું કઈ. એ ભગવાન આને ઉપાડી લે. બીજા એક અમારો સોલંકી પરિવાર જ છે. કહેતા હતા કે ભાઈ તમે મોબાઈલ ક્યાંથી લીધો? દુકાનેથી ને કેવાય મોબાઈલ વાળાની. અમારો સોલંકી ભાઈ છે જો. સ્માર્ટફોન ના પૈસા ક્યાંથી મળ્યા એમ? એમ કે અમે ગયા તા બેંક લૂંટવા. મેં કઈ જવાબ દીધો નહીં. એ જેવા માણસનો પ્રશ્ન હોય ને એવો એને જવાબ દેવાય. જવાબ દેતા શીખો. હું હમણાં 2 દી પહેલા શીખી. મને ઘણું શીખવા મળે. તમારે લાઈવ જો ને તો ઘણું આપણને શીખવા મળે કે કોણ આપણું છે ને કોણ કરાયું. એમાં આપણા તો ઓછા જડશે.
બહુ ઓછા જડે, બહુ ઓછા જડે. આપણા લગભગ નહીં જડે, ગોતવા જ નહીં. હે આપણા મળે, ઓછા જડે. આપણામાંથી નહીં, આપણા નથી જડતા તો બાયને ક્યાંથી આપણા જડે? એટલે હું ઘણી વાર વિચાર કરું કે હવે કાંઈક કરશું ને તો બધાય આપડા થઈ જાય ને એવું થાય, તો એના માટે આપણે કંઈક કરવું પડે. એવું કરવાનું પણ કોનું? ઈશ્વરનું એવું કરવાનું કે આ બધા આપણા થાય. હું એ તમને વાત તો કરું છું કે આપણે પરિપૂર્ણ જ્ઞાન લેવું હોય તો શું કરવું પડશે? પેલું તો ઈ જ. એટલે પછી તો આપણે અમર માની પરિપૂર્ણ જ્ઞાની આખા જગતમાં એક જ હતા, ભગવાન શ્રી કૃષ્ણ. એટલે આપણે ભલે આપણે અધ્યાત્મ તરફ વિચારીએ, આ સાચી વાત છે, જવું વિચારાય આગળ, અને અનુભવ આપણને શીખડાવે, ત્યાં સુધી પહોંચાડે, બાકી કોઈ વ્યક્તિ નો પહોંચાડે. અત્યારે તમે પરત જાવ છો ને તમારી માથે બાપુ હાથ મેકે છે ને એમ મારી ઉપર કેજી મેક છે. તમારી ઉપર કોકનો હાથ છે, સમજાય તમને? એટલે ઈ ત્યારે એનામાં પરિપૂર્ણ જ્ઞાન હોય ને એના માથે હાથ રહી નીકળે. અમે પરબના મેળા દુનિયાના ફર્યા, કોઈ દી બાપુ જોવાય નથી મળતા. આમ 50 ફૂટ છેટ જ દેખાય બાપુ છે. તમે તો તમારે પાસે જ બેઠા હોય. તમને લઈ જઈશું પરબ, તમારા હાથ મુકાવો ને, હા તે હું આપણે બાપુને કહેવું. એટલે બધા સપના પૂરા થવાના. આપણા આખા જગતના જે છે ને તારણહાર, એની કઈ કૃપા હોય આપણા ઉપર, ત્યારે જ આપણે અહીં સુધી તો પૂગી ગયા. તો વહેલા મોડા થોડું સમય આવશે, એટલે જ્યાં પૂગવાનું છે એનો સમય આવશે નક્કી કરેલો, પહોંચી જાવ. એની દયા હોય ને તો જ થાય. અને મેં કુલર ચાલુ થઈ ગયું, ઉપર નથી પવન અહીંયા સુધી આવતો. ભગવાન તમે કોકને સેવા કરો ને, હાથ લાંબો કરો ને, એટલે ભગવાન ત્યાં ખુશ થાય તમારે. જ્યાં એને એમ થાય કે નહીં મારા બનાવેલો કોક આ મનુષ્ય એક બીજી મદદ કરી, એટલે ભગવાન ત્યાં તૈયાર ખુશ થાય. પછી એકા બે ને આગી પાછી કરવામાં ખુશ ન થાય. એટલી સમજણ છે, આવી છે, હતી નહીં. અનુભવો એ તકલીફે પીડા એ આપી. હા, પીડા ત્યારે જ આપે બેન, પીડામાં કોઈ પોતાના. હાલો હવે ખુશ, અમે રજા લઈએ. પણ મારા જે બે સ્ટેશન લેવાના, તમારી જેમ છે ને, તમે કેમ રાતે નીંદર નથી આવી અને 5 વાગ્યાની રાહ જોતા હતા, એમ સ્નેહાલબેન ઘડિયાળના કાંટે બેઠા આવી છે કે બેન કઈ આવશે મારા ઘરે. બેન તો લાઈવ માં જોતા છે ને. સ્નેહાલબેન છે લાઈવ માં? આજે હું રસ્તામાં બોલવા હાટું ગળાની અગાઉ તૈયારી કરીને આવી. કા હરેશભાઈ ચેકર 4 ટીકડી લીધી, બીજું બોલાય એવું કરી લઉં ખાલી. ખુશી એટલી મળી કે દુઃખ છે ને એ કઈ દેખાતું નથી, તો મને કોઈ દુઃખ નથી, એટલી ખુશી મળી. હવે આપણે દિવસો ગણવાના. ઓલા હોસ્ટેલમાં હોય ને તે લખ્યું હોય ને 31 તારીખ 29 તારીખ 30 તારીખ આટલા દી રિયાન ચેકો માર્યા જવાનો. તમારું લાઈવ ચાલુ થાય ને એટલે હું આવી જ ગયો ભાઈ. નેટ પડ્યું છે? નેટ તો ફૂલ છે. મેં કીધું તું ટીવી લેતી આવું તો લગાવી દઉં ટીવી, એમ એટલે ટાઈમ જાય એનો. તો ટીવી કે નથી લાવું? ટીવી નહીં, મેં ઓલું 300 રૂપિયાનું ઓલું મંગાવ્યું છે 3D નું, એટલે હું એકલી ટીવી ની જરૂર નથી. આપણે એટલો બધા ખર્ચા. પણ આ તમારી બેનપણી તો હારી મળી ગઈ. હવે શું છે? મેં તો ઈમેજ ને એમ થતું છે કે મારી હગાઈ થઈ ગઈ, આને એમ થતું છે કે મારી હગાઈ થઈ ગઈ, બે વાતો કર્યા રાખે. ના, અમે બે હોય જ રોજ મેસેજમાં હોય, મેસેજ કરતા જ હોય. હિમેશભાઈને ખબર પછી ઓલા તમારે તમે આ બેન એડિટિંગ આપી દો, બેન હારું બને ને, એ લોકો આપણી સોશિયલ મીડિયા ઓફિસ સંભાળી લેશે બે ભેગા થઈને. હા, અમે તો કોશિશ કરશું પૂરી. સોશિયલ ડિપાર્ટમેન્ટ તમારો. હા, અમે પૂરી કોશિશ કરીએ. બરાબર, બેસતા આવડી જાય. હા, પછી યુટ્યુબર બની જઈએ. હું જલ્દી બેસી જાય. સ્નેહલબેન રાહ જોવો ને, મને જ્યાંથી નરસિંહભાઈ રજા આપે ને તો હું અહીંયા આવું. બેન હજી જમીન આવશે. જમવાનું દળવાનું છે, દળવાનું હજી ત્યાં એના મમ્મી પપ્પા 3 મહિનાથી રાહ જોવે છે કે મારો છોકરો ઘરે ન આવ્યો. આ હેઠું કરી નાખો. અમાર પંકજભાઈ ના મમ્મી પપ્પા રાહ જોવે 3 મહિનાથી મારો છોકરો ઘરે ન આવ્યો એમ, એટલે મોઢું દેખાડી આવીએ નહીં. એટલે આજ તો મને બહુ ખુશી મળી, મારા ઘરે ભગવાન આવી ગયા. ઓલી પેલા તમે આવ્યા ને તો એમ થતું હતું કે હવે મને કેદી લઈ જશે. હવે ભરોસો થઈ ગયો ને કે લઈ તો જશે જ એમ. હું આ હિમેશભાઈ પૂછું રોજ ક્યાં પૂછ્યું કામ. તમે બધા કહેતા હોય ને આરામ કરો, દોડોમાં પણ મને આ બધા શબ્દો છે ને આરામ કરવાની મારી રાહે હોય ને કે જલ્દી પતે તો મને લેવા આવશે એમ. એટલે એ કે હું કાલે જ આવશું, આજે જ આવશું, મારે જમવાનું ન્યા છે.
પછી કઈ સમાચાર આવે ને પછી વિચાર કરું ક્યાં પૂગ્યું હશે કામ. હવે જલ્દી થાય ને પછી તમે લાવી આવો ને પછી બધી ખબર પડે કે આટલે પૂગી ગયું. એટલે આપણે મોડામાં મોડું 1 એપ્રિલ હા બરાબર 1 થી 15 એપ્રિલ ની વચ્ચે કીધી, પણ હું તમને 1 એપ્રિલે તો કારણ એ 1 એપ્રિલ એટલે કહું છું 1 એપ્રિલ થી હું પોતે અહીંયા રહેવા આવી જવાની છું 25 તારીખથી. તો તમારું આ બધું માનો કે આજે બધાય છે અહીંયા ખવડાવે પીવડાવે નવડાવે, પણ દરેક વ્યક્તિને આપણે એવું ન કહી શકીએ કે તમે આ ગોદડા ધોઈ દો કે સાફ કરી દો. કે હું એવું વિચારું કે એ મારી જવાબદારી છે આ બધું કરવા માટેની, તો હું માથે હોવી જોઈએ. એટલે 1 એપ્રિલ થી હું અહીંયા હોય તો મને આ ચિંતા બધી નીકળી જાય કે ભાઈ ચલો છોકરાઓ નવડાવી દે ખવડાવી દે, પણ સાફ સફાઈ કઈ કરવાની આવે તો આપણે કોઈ ભાવથી કરે તો ઓકે, પણ કોઈને તમે એમ ન કહી શકો કે આ ટોયલેટ બાથરૂમ વાળા ગોદડા ધોઈ દો. તો સતત માથે ને માથે રહેવું હોય તો મને એટલી ખબર પડે કે મારી જવાબદારી છે મારી ફરજ છે. એટલે હું તમને 1 એપ્રિલ નું કહું છું. હું 25 માર્ચે આવી જઈશ એટલે 1 એપ્રિલે હું તમને લેવા આવીશ. 1 એપ્રિલ એટલે આ મહિનો પૂરો થાય તરત. આ ફેબ્રુઆરી છે, ફેબ્રુઆરી માર્ચ 1.5 મહિનો, 1.5 મહિનો. આજ 16 ફેબ્રુઆરી છે બરાબર, હવે 1.5 મહિનો. હા તો એટલી તો વાત જોઈ લો ને આરામથી. હવે તો તારીખો ગણવાની. ના 9 વર્ષ વયા ગયા છે, 9 દી નહીં જાય. 1.5 મહિનો, 1.5 મહિનો એટલે 9 દી જ ગણાય. હવે મારા માટે હું તો દી ટૂંકા જ ગણું. મને એવું ન લાગે કે 1 દી વરસ એવો થાય છે. હું હાવ ટૂંકું જ ગણું કે 1 દી. પછી ઘર નહીં યાદ આવશે? ઘર તો યાદ આવે તો એકાદ મારી લેવાય 4 મહિને. હા ઈ બરાબર છે. પણ બેહીને આવું છે મારે. બેહીને ઘરે આવું છે બેઠા બેઠા. હવે વ્હીલચેર અગાઉ લઈ રાખી, અમને ખબર જ છે કે બેહતા શીખી જાય એમ. એટલે મેં એટલે તો કીધું વ્હીલચેર માટે જોબ નથી, મારે જરૂર હોય ને હું કોઈને પર માંગતો નથી. જરૂર હોય ને તમે આવ્યા ને પછી મેં કોઈને કમેન્ટ કરવાનું બધાને બંધ કરી દીધું. તોય આપણે એવું નામ કીધું વિપુલભાઈ ગજેરા તો એ નહીં, આપણે ઓલા મંડપ સર્વિસ નું કરે એ. ત્યાં મંડપ કોને નાખ્યો? ત્યાં આપણા હીરાભાઈ. હા એને મને કઈ પૂછ્યું નહીં તમને શું થયું છે કાંઈ નહીં. એને મને કીધું કે તમારા ગૂગલ પ્લે નંબર આપો. મેં કીધું કેમ? કે આપો. મેં આપ્યા તો એને મને 2000 રૂપિયા. વાહ, હીરાભાઈ આપડા અખંડ રાત દિવસ સેવક. મને નથી કીધું, એને મને નથી કીધું કે મેં મોકલા છે એમ. પણ મને નથી કીધું તમને શું થયું શું વાંધો છે કઈ ઓલું પેલું કાંઈ ન. ખાલી એને મારી પાસે નંબર માંગ્યા મેં અને એને કીધું કે મેં કરી દીધા. ત્યાર પછી મેસેજ ન આવ્યો કઈ. એ કઈ બહુ શાંત માણસ છે, બહુ સેવાભાવી માણસ છે. મને કઈ પૂછ્યું. હાલો હવે અમને રજા દઈ દો એટલે અમે પછી ના એમાં આવું છે પંકજભાઈ ની ઘરે જવાનું છે. હજી હું પાછી આવીશ, તેડવા આવીશ ને ત્યારે જમીન જઈશ. હા જેની તેડવા આવીશ ને ત્યારે હું કહી દઈશ કે બનાવી રાખો રસોઈ, હું જમીન જઈશ. મને છે ને બા એવું નથી કે હું આ ઘર જમું આ ઘર, મારા માટે 18 વરણ બધા એક જ છે. એટલે એવો કઈ રંજ નથી મને કે હું ન જમું એમ. પણ આજે નહીં, હું આવીશ તેથી હું તેડવા આવીને તેથી હું જમીન જઈશ. હો રેડી ને? પણ હું રજા ન આવું. તમે જાવ ને તો પ્રેમથી જઈ શકો, પણ હું રજા ન તો હું બેહું. જો ઘરે 3-4 છોકરીઓ રાહ જોવે. હા એ તો મને ખબર. એટલે એને મને કીધું મમ્મી આજ રવિવાર છે ને તો વહેલી આવજે. મેં કીધું મારે કોઈ રવિવાર જ ન હોય. મારા માટે તમે ભગવાન ને, હું ભગવાનને ધક્કો ન દેવ. રજા આપું એવું નથી ભાઈ, એવું નથી. બેન જ છું, બેન તરીકે જ રાખવાની. ભગવાન નથી બનવું. ભગવાન બની જાય ને તો પછી અહમ આવવા માંડે. અહમ નો આવે ને, જેના પોતાનું પૂર્ણ જ્ઞાન હોય ને એને કોઈ અહમ ન હોય. આપણે પૂર્ણ જ્ઞાની નથી હજી. હોય ત્યારે જ આપણે બાપુ નો હાથ માથે હોય ને, બાપુ કરસનદાસ બાપુ પણ પૂર્ણ જ્ઞાની થાય ને એની જ માથે નો હાથ. એવું ન હોય. આપણે હજી જ્ઞાની નથી, પૂર્ણ જ્ઞાની નથી, જ્ઞાની નથી. આપણે ખાલી અમરમાના સેવક છીએ. અમરમાના સેવક એ અમરમાએ મોકલેલું એક દૂત છે. હા ઈ બરાબર, આપણે એના સેવક છીએ. તો એ બીજાને ખુશ, ત્યારે બીજાને ખુશી મળે તમારી પ્રત્યે, ત્યારે અમરમાં ત્યાં ખુશ થાય કે મારું બનાવેલું કોઈ તો છે. આજે અમરમાં ખુશ થતા હશે ને? હા એ તો ખુશ જ થાય ને. આજે આપણો બેન લાડો નહીં કે અમરમાં રોય છે, આજ જઈને પૂછ્યો અમરમાં હસતા હતા.